પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની 123મી કડીમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો કરશે રજૂ. દૂરદર્શન અને આકાશવાણીના તમામ નેટવર્ક પર થશે પ્રસારણ. પાકિસ્તાનના વજીરિસ્તાનમાં થયેલ આત્મઘાતી હુમલામાં ભારતનો હાથ હોવાના પાકિસ્તાને કરેલા આરોપને ભારતે ફગાવ્યો. ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કર્યું નિવેદન. કોલકાતામાં લો કોલેજમાં વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્કર્મ મામલે ભાજપનું વિરોધ પ્રદર્શન યથાવત. પોલીસે મોડી રાત સુધી ક્રાઇમ સીન રિક્રિએટ કરી પીડિતાનું નિવેદન નોંધ્યું. અમેરિકાએ IAEAના મહાનિર્દેશક રાફેલ ગ્રોસીની ધરપકડ અને ફાંસીની ઈરાનની માંગને ફગાવી. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું, IAEAને અમેરિકાનું સમર્થન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ. સાણંદમાં GIDC બેઠકમાં રહ્યા ઉપસ્થિત, તો ગોધરાના વિંજોલ ખાતે શૈક્ષણિક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી થયા સહભાગી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી 6 મૃતકોની થઈ ઓળખ. મૃતકોમાં 241 પેસેન્જર અને 13 નોન પેસેન્જરનો સમાવેશ. સમગ્ર રાજ્યમાં ચોમાસું થયું સક્રિય. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 232 તાલુકામાં નોંધાયો વરસાદ. આજે કચ્છમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો દ્વારકા સહિત 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. અમદાવાદ સહિત 4 મહાનગરોમાં પણ આજે વરસાદની આગાહી. અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડમાં જીત સાથે કરી શરૂઆત. 5 T20ની સિરીઝની પ્રથમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 97 રને હરાવ્યું. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ રમી શાનદાર સદી.